ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 13, પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળ 6 ગુણ. પૃષ્ઠફળ કયો કે ક્ષેત્રફળ કયો, એ બે શબ્દ એક જ. પૃષ્ઠફળ અને ઘનફળ. હવે એમાં પહેલો પૃષ્ઠફળ કયો કે ક્ષેત્રફળ કયો, ક્ષેત્રફળ અને ઘનફળ. 9મા ધોરણમાં તમારા ચેપ્ટર આવતું, એટલે 9મા ધોરણમાં વ્યવસ્થિત કર્યું હોય તો અહીંયા ખાલી પુનરાવર્તન સ્વરૂપે છે. એક આકાર નવો આવે, શંકુનો આડછેદ. પહેલાં તો બે શબ્દ આપણને ખબર હોવી જોઈએ, ક્ષેત્રફળ કોને કહેવાય અને ઘનફળ કોને કહેવાય. એના માટે બે આગળ શબ્દ તમે ભણી ગયા છો, સમતલ અને અવકાશ. સમતલ એટલે આપણે બ્લેકબોર્ડ છે એને આપણે સમતલ કહીએ છીએ, અને વર્ગખંડને આપણે અવકાશ કહીએ છીએ. તો સમતલ એટલે સપાટી છે, વર્ગખંડ સપાટીની અંદરનો ભાગ છે, 6 સપાટીથી બંધ થતો અંદરનો ભાગ છે, એ અવકાશ છે. તો સમતલ અને અવકાશ. તો પહેલાં સમતલ અને અવકાશ શું છે આપણને ખબર જોઈએ. સમતલ એટલે એક આ સપાટી છે, અને અવકાશ એટલે વર્ગખંડની અંદરનો ભાગ છે. તો આપણે બેની વ્યાખ્યા જોઈએ. સમતલ એ ક્ષેત્રફળની વ્યાખ્યાની અંદર આપણે એનો ઉલ્લેખ કરવાનો, અવકાશ એનો ઘનફળની વ્યાખ્યાની અંદર ઉપયોગ કરવાનો છે. તો સમતલની વ્યાખ્યા, ક્ષેત્રફળની વ્યાખ્યા. કોઈપણ પદાર્થે સમતલમાં રોકેલ જગ્યાને તે પદાર્થનું ક્ષેત્રફળ કહે છે. કોઈપણ પદાર્થે સમતલમાં રોકેલ જગ્યાને તે પદાર્થનું ક્ષેત્રફળ કહે છે. કોઈપણ ઘન પદાર્થે અવકાશમાં રોકેલ જગ્યાને તે પદાર્થનું ઘનફળ કહે છે. એટલે ક્ષેત્રફળની અંદર સમતલ શબ્દ આવે, ઘનફળની અંદર અવકાશ શબ્દ આવે. બેની વ્યાખ્યામાં ખાલી એક શબ્દનો ફરક. એટલે ક્ષેત્રફળ કોને કહેવાય અને ઘનફળ કોને કહેવાય, તો એની પહેલાં આપણે બે શબ્દ સમજવા પડે, સમતલ અને અવકાશ. તો સમતલ એટલે આપણું આ કાળું પાટિયું અથવા સફેદ પાટિયું, દિવાલ હોય એ પણ એક સપાટી છે, એટલે એ પણ સમતલ કહેવાય. તો ક્ષેત્રફળની વ્યાખ્યા કે કોઈ પણ પદાર્થે સમતલમાં રોકેલ જગ્યાને તે પદાર્થનું ક્ષેત્રફળ કહે છે. ક્ષેત્રફળના એકમો સેમીમાં હોય તો સેમી સ્ક્વેર થાય, મીટરમાં હોય તો મીટર સ્ક્વેર થાય, કિલોમીટરમાં હોય તો કિલોમીટર સ્ક્વેર થાય, અને છેલ્લે કોઈ એકમ ન હોય તો એકમ સ્ક્વેર. આ રીતે. અથવા આ જ શબ્દોને આપણે બીજા લખવા હોય તો સેમી સ્ક્વેરને આપણે ચોરસ સેમી પણ લખી શકીએ. ચોરસ સેમી, ચોરસ મીટર અને ચોરસ કિલોમીટર એટલે ચોરસ કિમી, અને છેલ્લે કોઈ એકમ ન હોય તો ચોરસ એકમ. તો કોઈ પણ પદાર્થે સમતલમાં રોકેલ જગ્યાને તે પદાર્થનું ક્ષેત્રફળ કહે છે. એવી જ રીતે કોઈ પણ પદાર્થે અથવા ઘન પદાર્થે, કોઈ પણ પદાર્થે અવકાશમાં રોકેલ જગ્યાને તે પદાર્થનું ઘનફળ કહે છે. ઘનફળના એકમો સેમી હોય તો સેમી ઘન, મીટર હોય તો મીટર ઘન,
કિલોમીટર હોય તો કિલોમીટર ઘન, છેલ્લે કોઈ એકમ ન હોય તો એકમ ઘન, અથવા સેમી ઘનને આપણે ઘન સેમી પણ કહી શકીએ, મીટર ઘન છે તો ઘન મીટર પણ કહી શકીએ, ઘન કિલોમીટર પણ કહી શકીએ, ઘન કિમી, અને છેલ્લે કોઈ એકમ ન હોય તો ઘન એકમ પણ આપણે લખી શકીએ. તો ક્ષેત્રફળ અને ઘનફળની અંદર આ બે શબ્દનો તફાવત આપણને ખબર હોવી જોઈએ. સમતલ અને અવકાશ. સમતલ એટલે ખાલી સપાટી છે, અવકાશ એટલે સપાટીથી બનતી ગમે તે આકાર બને એની અંદરનો ભાગ. હવે આપણને ખબર છે કે આ સપાટી છે, આ લંબચોરસ આકારની એક સપાટી છે. તો ખાલી સપાટીની જરૂર હોય તો ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ આવે. આને જ આપણે આકાર બનાવી દઈએ એટલે વાળી દઈએ એટલે એમાંથી નળાકાર બને. તો નળાકાર એટલે એ અંદરનો એક અવકાશ જોવા મળે. આ અંદરના અવકાશને કહેવાય ઘનફળ. એટલે ખાલી સપાટીની જરૂર હોય તો ક્ષેત્રફળના સૂત્ર આવે. અંદરની જરૂર હોય પછી એની અંદર હવા પણ હોય, દ્રવ્યનો જથ્થો પણ હોય, કોઈ પણ પ્રવાહી પણ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, ગમે તે પદાર્થ અંદર હોય તો એ પદાર્થે રોકેલી જગ્યા એટલે એને કહેવાય ઘનફળ. ઘનફળની અંદર આ સપાટી નથી આવતી, સપાટી ક્ષેત્રફળમાં આવે અને અંદરના ભાગને ઘનફળ આવે એટલે એમાં ઘનફળના સૂત્ર આવે. પછી જેવો આકાર હોય એવો. અહીંયા આપણે સમઘન, લંબઘન, 9મા ધોરણમાં આ બધાય આવી ગયા છે આકાર હોતે. સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક, અર્ધગોલક આટલા આકાર 9મા ધોરણમાં પણ આવી ગયા. એ જ આકાર ફરી પાછા અહીંયા પુનરાવર્તન કરવાના છે અને એક નવો આકાર આવે છે શંકુનો આડછેદ. એટલે આપણે ઘરે સ્ટીલની અથવા લોખંડની ઉપરથી પોળી અને નીચે જતા સાંકડી એવી ડોલ એને કહેવાય શંકુનો આડછેદ. ડોલ પણ બે આકારની હોય છે, એક નળાકાર આકારની હોય છે. આપણે જે કલર દિવાલને કરવાનો હોય અને એ જે કલર જે પાત્રની અંદર આવે પ્લાસ્ટિકની ડોલ એ નળાકાર આકારની હોય છે. જ્યારે ઘરે કોઈ પણ ધાતુની ડોલ હોય એ શંકુના આડછેદ આકારની હોય છે. એટલે ડોલ પણ બે પ્રકારની છે. દાખલાની અંદર કઈ રીતે પ્રશ્ન પૂછે છે એની ઉપર આધાર રાખે. તો હવે આપણા બધાના સૂત્ર જોઈએ. એમાં પહેલો આકાર આવશે આપણો ચોરસ. તો ચોરસના પહેલાં આપણને બધાય સૂત્ર આવડવા જોઈએ. ચોરસ માટે એનો આકાર દોરીએ આપણે. ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય અને સીધો આકાર હોય. આ ચારેય બાજુના માપ સરખા. ચોરસની બાજુને લંબાઈ એલ કયો અથવા એ કયો કે એક્સ કયો. તો આમાં પહેલાં કેટલા સૂત્ર આવે લખીએ. તો પહેલા નંબરમાં તો કે ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ એટલે એની 4 બાજુ છે એટલે એનો સરવાળો એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ એટલે 4L. પછી બીજું સૂત્ર છે એમાં પરિમિતિ એટલે ફરતી કિનારી અને ચોરસનું ક્ષેત્રફળ એટલે આ કિનારીની અંદરનો ભાગ. આ કિનારીની અંદરનો ભાગ એને કહેવાય ક્ષેત્રફળ. L ગુણ્યા L એટલે L². એટલે એમાં આપણા શીખવાના બે સૂત્ર છે. પછી આવે લંબચોરસ. લંબચોરસ તો એનો આકાર આ બે બાજુના માપ સરખા હોય અને આ બે બાજુના માપ સરખા હોય, સામસામેની બાજુના માપ સરખા અને સીધી આકૃતિ. તો લંબચોરસની અંદર પણ લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં L વત્તા B. આ એની લંબાઈ છે 2 અને આ એની પહોળાઈ છે. ચોથું સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે LB. હવે ચોરસ અને લંબચોરસ માટે આપણે બધા સૂત્ર લખી દીધા. ચોરસ ઉપરથી આપણને હવે સમઘન મળે. આ ચોરસ સમઘન
એ આપણા માટે અહીંયા અગત્યનો છે. એનો આકાર સમઘન માટે પહેલાં ચોરસ દોરવાનો. સમઘનના પાયામાં ચોરસ હોય, લંબઘનના પાયામાં લંબચોરસ હોય. ચોરસના પાયામાં સમઘન હોય, સમઘનના પાયામાં ચોરસ હોય અને લંબઘનના પાયામાં લંબચોરસ હોય. એટલે પહેલાં આપણે આ ચોરસ દોર્યો, ચોરસ ઉપરથી આપણે સમઘન દોરીએ. એની 12 ધાર હોય. આમાં 4 ધાર હતી, આમાં પણ 4 ધાર હતી. સમઘનની અંદર 12 ધાર થઈ જાય. પહેલાં તો આ ચોરસની 4 ધાર, એની સામેના ચોરસની 4 થાય, એટલે 4 ને 4 8. પછી આ એની એક ધારા, આ ત્રાસી છે બીજી, ત્રીજી અને આ ચોથી, આ 4 ધાર. એટલે કુલ કેટલી થઈ? 12 ધાર. એટલે અહીંયા 12 ધારની લંબાઈ સરખી હોય એટલે એને કહેવાય સમઘન. અને આના આકાર માટે સાપસીડી રમવાનો પાસો એટલે સમઘન આકારનો છે. તો સમઘન માટે આપણે સૂત્ર લખીએ. 5 નંબરનું સૂત્ર, સમઘનની 4 દિવાલનું અથવા પૃષ્ઠોનું ક્ષેત્રફળ, દિવાલ કયો કે પૃષ્ઠ કયો, સમઘનની 4 દિવાલનું ક્ષેત્રફળ 4l વર્ગ. એમાં એક પૃષ્ઠ એટલે કે એક દિવાલ ચોરસ હોય એટલે એનું ક્ષેત્રફળ l². તો આવી 4 દિવાલ છે તો 4 દિવાલનું ક્ષેત્રફળ 4l². ખુલ્લા સમઘનનું ક્ષેત્રફળ એટલે ઉપરથી એક દિવાલ કાઢી નાખવાની એટલે 4 બાજુ અને નીચે તળિયું એટલે 5, એટલે 5l². 7મું, સમઘનનું કુલ પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ બરાબર 6 એ 6 બાજુ, 4 દિવાલ ઉપર છત અને નીચે તળિયું. એટલે એના માટે શબ્દ વાપરવાનો કુલ. જો એકેય સપાટી એની ખુલ્લી ન હોય તો એના માટે કુલ શબ્દ વાપરવાનો. જો કોઈ એક સપાટી પણ ખુલ્લી રહી ગઈ હોય તો કુલ શબ્દ આવશે નહીં. અને 8મું તો કે સમઘનનું ઘનફળ. અહીંયા બધા સૂત્ર ભેગા જ લખીએ છીએ આપણે. સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર l ઘન અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ. જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયના માપ સરખા હોય તો સમઘન કહેવાય. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયના માપ જુદા જુદા હોય તો લંબઘન કહેવાય. પછીનો આકાર આવશે લંબઘન. તો લંબઘન તો કે એના પાયો કેવા આકારનો હોય છે? લંબચોરસ. આ પહેલો લંબચોરસ, બીજો દોરી દઈએ. આ બીજો લંબચોરસ, પછી આ એની ત્રાસી ધાર જોડી દઈએ એટલે આ લંબઘન થઈ ગયો. લંબઘનની અંદર 4 લંબાઈ હોય, 4 એની પહોળાઈ હોય આ ત્રાસી લીટીએ, અને 4 એની ઊંચાઈ હોય. એટલે એમાં પણ કુલ કેટલી ધાર હોય? 12 ધાર. તો 9 નંબરનું સૂત્ર, લંબઘનની 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે 2h(l + b). આ એની 4 દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. 10મું, લંબઘનનું કુલ ક્ષેત્રફળ તો 2(lb + bh + lh). આ લંબઘનની બધી સપાટી આવી જાય, 6 એ 6 એનું કુલ ક્ષેત્રફળ એટલે 2(lb + bh + lh. 11મું, લંબઘનનું ઘનફળ
LBH લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંયા ખુલ્લા માટે નથી લખ્યું, આમાં ખુલ્લા માટે આ સૂત્ર આવતું હતું, પણ આના ખુલ્લા માટે એમાંથી લંબચોરસનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. ખુલ્લા માટે લખવું હોય તો એની 6 દિવાલનો એટલે કે કુલ ક્ષેત્રફળમાંથી ફરી પાછું આપણે એનું લંબચોરસનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. તો અહીંયા આપણી પાસે 4 આકાર પૂરા થયા: ચોરસ, લંબચોરસ, સમઘન, લંબઘન. હાલો, હવે પછીનો આકાર છે નળાકાર. નળાકાર પહેલા નળાકાર દોરી દઈએ. નળાકારમાં તળિયું અને મથાળું બે વર્તુળાકાર હોય. તો 12મું સૂત્ર, નળાકારના પાયામાં કોણ છે? વર્તુળ. તો આપણે પહેલા વર્તુળના સૂત્ર લખીએ. વર્તુળનો પરિઘ બરાબર 2πr અથવા πd. અર્ધવર્તુળનો પરિઘ πr 14. અર્ધવર્તુળનો કુલ પરિઘ એટલે πr પ્લસ આ રીતે અર્ધવર્તુળ હોય તો ખાલી અર્ધવર્તુળનો પરિઘ એટલે આવે πr, અને આ કુલ પરિઘ એટલે એમાં વ્યાસ આવી જાય. વ્યાસ એટલે 2r લખો અથવા d લખો, બેમાંથી ગમે તે એક લખી શકીએ. વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ πr². અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે આગળ 1/2 πr². વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ જરૂર પડશે એટલે 1/4 πr². તો વર્તુળ અને અર્ધવર્તુળ માટે બધા સૂત્ર આવી ગયા. હવે નળાકાર માટે, નળાકાર માટે આ એની ત્રિજ્યા કહેવાય r, આ પણ ત્રિજ્યા કહેવાય r, અને આ એની ઊંચાઈ કહેવાય h. તો એના માટે લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. ખુલ્લા નળાકારની એક બાજુ ખુલ્લા અથવા એક બાજુ બંધ, એ બે શબ્દ એક જ કહેવાય. એક બાજુ ખુલ્લા કહું તો બીજી બાજુ બંધ આવે, એક બાજુ બંધ કહું તો બીજી બાજુ ખુલ્લો આવે. એટલે એક બાજુ ખુલ્લા અથવા બંધ નળાકારનું ક્ષેત્રફળ એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વાળેલી સપાટી છે, વક્ર સપાટી એટલે વાળેલી સપાટી. ઉપરાંત ગમે તે કા ઉપરનો ભાગ અથવા નીચેના ભાગની અંદર તળિયામાં વર્તુળ છે તો વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરી દેવાનું. એટલે આ સૂત્ર લખો તોય ભલે, અથવા એમાંથી πr કોમન કાઢીને 2h + r લખો તોય હાલે. બેમાંથી ગમે એક સૂત્ર મોઢે કરવાનું, તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે. પછી આવે બંધ નળાકાર. 20મું, બંધ નળાકારનું કુલ ક્ષેત્રફળ એટલે એની વક્ર સપાટી વત્તા નીચે એક વર્તુળ આવે, એક વર્તુળ ઉપર આવે એટલે બે વર્તુળનું ક્ષેત્રફળ એટલે 2πr². એમાંથી 2πr કોમન કાઢી લ્યો એટલે h + r. આ સૂત્ર લખો તો હાલે, આ સૂત્ર લખો તો હાલે. કોમન કાઢીએ તો આપણે ગણતરી એકદમ સરળ થઈ જાય, એકની એક કિંમત બે વખત મૂકવી પડે નહીં. 21મું, નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ πr²h. આ બે સૂત્ર એક નો થઈ જાય, ખાસ જોવાનું છે. એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એનું ઘનફળ, આમાં બે ગુણાકારમાં છે અને એમાં બે r² બની જાય છે, એટલે બે સૂત્ર જુદા જુદા છે.
હાલો નળાકારનું કામ પૂરું. એના પછી આવે શંકુ એટલે આઈસ્ક્રીમનો કોન. એના પછીનો આકાર આવશે શંકુ. આ શંકુની ત્રિજ્યા કહેવાય. આ એની સીધી ઊંચાઈ h કહેવાય. આ એની ત્રાસી ઊંચાઈ l કહેવાય. અને અહીંયા 90 અંશનો ખૂણો હોય એટલે ત્યાં અંદર કાટકોણ ત્રિકોણ બને. તો એના આધારે શંકુ માટે પહેલું સૂત્ર આપણું આવશે l² બરાબર h² પ્લસ r². પાયથાગોરસના આધારે કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો હોય. 23. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય r/l. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય r/l. પછી શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા આઈસ્ક્રીમનો કોણ જોયો? ખાધો? હા. તો ઉપરથી આપણે કાગળ ઉખેડી નાખીએ એટલે એની ઉપર એક ઢાંકણ આવશે, વર્તુળાકારનું હોય. ઢાંકણ ઉપરથી આપણે કાઢીએ તો એ વર્તુળાકારનું હોય અને એ વર્તુળનું ક્ષેત્રફળ આમાં ઉમેરી દઈએ એટલે એનું મથાળું બંધ થઈ જાય. એટલે આખો કોણ ફરતી બાજુથી વાળેલી સપાટી વત્તા ઉપર વર્તુળાકાર ભાગ એનું ઢાંકણ છે. એમાંથી પાય r કોમન કાઢી લ્યો એટલે l પ્લસ r. અને છેલ્લે શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ 1/3 પાય r²h. નળાકારનું ઘનફળ પાય r²h. શંકુનું ઘનફળ આગળ 1/3 લગાડી દેવાનું એટલે 1/3 પાય r²h. એ બે ભેગા ન થઈ જાય, ધ્યાન રાખવાનું. શંકુનું ઘનફળ નળાકારના ઘનફળથી ત્રીજા ભાગનું હોય. એ વાક્ય પણ યાદ રાખવાનું કે શંકુનું ઘનફળ નળાકારના ઘનફળથી ત્રીજા ભાગનું હોય છે. એટલે શંકુના ઘનફળને એટલે શંકુનું ઘનફળ નળાકારના ઘનફળને 3 વડે ભાગી નાખવાનું એટલે થઈ જાય શંકુનું ઘનફળ. એટલે એક તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ આ બે ભેગા ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. અને નળાકારનું ઘનફળ અને શંકુનું ઘનફળ વચ્ચે કયો સંબંધ છે એ પણ યાદ રાખવાનો, કારણ કે એ પ્રશ્ન આપણને ટૂંકમાં પૂછે છે. ખાલી જગ્યામાં છે, ખરા ખોટામાં છે, એવી રીતે. આગળ ગોલક, અર્ધગોલક. પહેલાં આવશે ગોલક. ગોલક કયો કે ગોળો કયો, બે એક જ. એમાં વર્તુળ, ક્રિકેટ રમવાનો દડો. આ એની ત્રિજ્યા. આગળ હવે જે નંબર હોય એ નંબર આપી દેજો. લગભગ 24 કે 25 આવ્યા હતા. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4 પાય r². વક્ર સપાટી માટે એક જ સૂત્ર છે, બીજામાં કોઈ સૂત્ર નથી. અને એનું ઘનફળનું સૂત્ર ગોલકનું ઘનફળ 4/3 પાય r3. એના પછી આવે અર્ધગોલક અથવા અર્ધગોળો. આ એની ત્રિજ્યા. 27મો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
બરાબર અહીંયા 4 પાઈ આર સ્ક્વેર હતું એનું અડધું થઈ જાય એટલે 2 પાઈ આર સ્ક્વેર 28 અર્ધગોલકનું કુલ ક્ષેત્રફળ એટલે ઘરે વાટકો હોય એ 2 પાઈ આર સ્ક્વેર એમાં એ વાટકાને ઢાંકણ માટે વર્તુળની જરૂર પડે એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર એટલે 2 પાઈ આર સ્ક્વેર હતું એનું ઢાંકણ ઢાંકી દઈએ એટલે અહીંયા નીચે જે વર્તુળાકાર ભાગ હોય આપણે ઘરે જે વાટકો હોય એ અર્ધગોલક છે એની ઉપર ઢાંકણ ઢાંકવા માટે વર્તુળાકાર ડીશ જોઈએ તો એ વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર એટલે 2 પાઈ આર સ્ક્વેર હતું એમાં 1 પાઈ આર સ્ક્વેર ઉમેરાઈ ગયું એટલે 3 પાઈ આર સ્ક્વેર એટલે આમાં બે સૂત્ર છે અને 29 અર્ધગોલકનું ઘનફળ આમાં 4/3 હતું આમાં 2/3 પાઈ આર ઘન બધાય સૂત્રની અંદર આ બે જ સૂત્રમાં ગોલક અને અર્ધગોલકના ઘનફળમાં જ 3 ઘાત આવે બીજે ક્યાંય 3 ઘાત આવતી નથી એટલે આ થઈ ગયા ગોલક અને અર્ધગોલકના બધાય સૂત્ર આગળ શંકુનો આડછેદ શંકુનો આડછેદ એમાં મોટી ત્રિજ્યા એને આપણે R1 કહેશું નાની ત્રિજ્યા એને આપણે R2 કહેશું આ એની સીધી ઊંચાઈ સીધી ઊંચાઈને આપણે h કહેશું અને આ એની તિર્યક ઊંચાઈ એને આપણે L કહેશું R1 એટલે મોટી ત્રિજ્યા R2 એટલે નાની ત્રિજ્યા h એટલે સીધી ઊંચાઈ ખાલી ઊંચાઈ હોય ને એટલે આપણે હંમેશા સમજવાનું કે સીધી ઊંચાઈ h છે નહીતર L માટે કા તિર્યક ઊંચાઈ અથવા ત્રાસી ઊંચાઈ એવો શબ્દ લખેલો હોય રકમની અંદર તિર્યક અથવા ત્રાસી ઊંચાઈ હોય તો L લેવાનો ખાલી ઊંચાઈ હોય તો h લેવાનો આગળ શંકુમાં પણ એમ જ કરવાનું તિર્યક ઊંચાઈ કહે તો L લેવાનો અને સીધી ઊંચાઈ કહે ખાલી ઊંચાઈ કહે તો h લેવાનો તો 28મું સૂત્ર અહીંયા પણ આપણે પાયથાગોરસની મદદથી લખ્યું હતું એમ અહીંયા પણ L² બરાબર h² પ્લસ અહીંયા બે ત્રિજ્યાને બાદબાકીનો વર્ગ આવશે R1 માઇનસ R2 હોલ સ્ક્વેર એક વસ્તુ અહીંયા આપણે R1 ગ્રેટર ધેન R2 લીધેલું છે અહીંયા R2 માઇનસ R1 લ્યો અને એનો વર્ગ કરો તો જવાબ ધન જ આવે પણ દરેક દાખલાની અંદર આપણે ગમે ત્યાં ધારવાનું થાય એટલે સમજવાનું કે R1 એટલે મોટી ત્રિજ્યા અને R2 એટલે નાની ત્રિજ્યા એમ સૂત્રમાં પણ યાદ રાખવાનું 29 શંકુમાં જેમ આપણે સૂત્ર લખ્યા હતા કે પહેલાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પછી શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ અને શંકુનું ઘનફળ એમ અહીંયા પણ આપણે એ શબ્દ યાદ રાખવાના પણ શંકુની જગ્યાએ આપણે શંકુનો આડછેદ લેવાનો તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઓમાં પાઈ આર એલ હતું તો પાઈ અને એલ એમનેમ રહેશે આર માટે R1 પ્લસ R2 ખાલી આરની જગ્યાએ બે આર આવે છે એટલે એનો સરવાળો લઈ લેવાનો 30 શંકુના આડછેદની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે તળિયું પણ આવી જાય ઉપર મથાળું પણ આવી જાય તો એના માટે આ એની વક્ર સપાટી તો ખરી જ પ્લસ આ ઉપરના વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ R1 સ્ક્વેર
નીચેના વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r2 સ્ક્વેર. આ આખે આખું શંકુના આડછેદની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થયું. 31મું, શંકુના આડછેદનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h હતું, પણ r બદલે એટલે પાઈ અને h એમનેમ રહેશે. 1/3 પાઈ h. r સ્ક્વેર હતો એટલે r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 ઇન્ટુ r2. આ થઈ ગયું શંકુના આડછેદનું ઘનફળ. એટલે આ એક આકાર અહીંયા આપણે 10મા ધોરણમાં નવો આવે છે. તો હવે અહીંયા જેટલા સૂત્ર થયા એ બધાય સૂત્ર જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી લખીને મોઢે કરવાનો. 5 વખત લખીને આવડી જાય તો ભલે, 10 વખત લખીને આવડે તોય ભલે, 15 વખત લખીને આવડે તોય ભલે, પણ સૂત્ર જેટલા કડકડાટ મોઢે આવડશે એટલા દાખલા આપણને ફડફડાટ આવડશે. કેટલાક અગત્યના માપ. એની પહેલાં આપણે કીધું હતું કે ડોલ 2 આકારની હોય, તો રકમમાં આપણને આપ્યું હોય ત્રિજ્યા, એના ઉપરથી આપણે ડોલનો આકાર નક્કી કરવાનો હોય. જો એમાં એક જ ત્રિજ્યા આપી હોય અને એક ઊંચાઈ આપી હોય, રકમની અંદર એક ત્રિજ્યા અને એક ઊંચાઈ આપી હોય તો નળાકાર ડોલ સમજવાનું. 2 ત્રિજ્યા આપી હોય, જુદી જુદી 2 ત્રિજ્યા આપી હોય અને ઊંચાઈ આપી હોય તો આપણે શંકુનો આડછેદ આકારની ડોલ લેવાની. એટલે ક્યાં આપણે નળાકાર ડોલ લેવી અને ક્યાં શંકુના આડછેદ આકારની ડોલ લેવી એના માટે પણ આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે એક ત્રિજ્યા અને એક ઊંચાઈ આપ્યું હોય રકમમાં તો નળાકાર ડોલ લેવાની, 2 ત્રિજ્યા અને એક ઊંચાઈ આપ્યું હોય તો શંકુના આડછેદ આકારની ડોલ લેવાની. હવે કેટલાક માપ છે દાખલાની ગણતરી માટે. 8મા ધોરણમાં પણ આવી ગયા, 9મા ધોરણમાં પણ આવી ગયા. અહીંયા પણ આવે છે કે 1 ઘન મીટર હોય એટલે 1000 લીટર થાય. આ 1000ને આપણે ઘાત સ્વરૂપે પણ લખી શકીએ, 10³ લીટર. 1 લીટર એટલે 1000 સેમી ઘન થાય. 1 લીટર એટલે 1000 સેમી ઘન. 1000ને આપણે ઘન સ્વરૂપે દર્શાવ્યા એટલે 10³ સેમી ઘન. 1 ઘન મીટર એટલે 1 કિલો લીટર થાય. 1 ઘન મીટર એટલે 10 લાખ ઘન સેમી થાય. આ 10 લાખની અંદર 6 મીંડા આવે તો 6 ઘાત કરી દીધો, 10⁶ ઘાત સ્વરૂપે લખવું તો આ રીતે. 1 સેમી ઘન બરાબર 1 મિલીલીટર થાય. 1 સેમી ઘન બરાબર 1 મિલીલીટર. 1 મીટર સ્ક્વેર એટલે ચોરસ મીટર બરાબર 10,000 સેમી સ્ક્વેર અને 1 મીટર એટલે 100 સેમી. એટલે આ થોડાક માપ છે એ પણ આપણે દાખલાની ગણતરી માટે યાદ રાખવા. આમાં જેટલા સૂત્ર આવ્યા હોય, સૂત્ર પહેલાં વ્યવસ્થિત કડકડાટ મોઢે કરવા. સૂત્ર તમને જેટલા આવડશે તો દાખલા સમજાશે, પણ દાખલો સમજાઈ જાય સૂત્ર જ ન આવડતું હોય તો દાખલો કંઈ ગણતા આવડવાનો નથી. એટલે પહેલાં ખાસ કે સૂત્ર વ્યવસ્થિત બધાએ મોઢે કરવા. ન આવડે તો 10 વખત કે 15 વખત લખી કડકડાટ મોઢે કરજો અને પછી આપણે દાખલાની પ્રેક્ટિસ કરશું તો તમને દાખલા વધારે સમજાશે.